આપણે આ પટ્ટી લગાવવાની છે બેની એટલે એ કરી બોન્ડાઈ લગાવવું બોન્ડાઈ લાગે એટલે બેની પટ્ટી લાગે એટલે અંદરનો ભાગ જતો રહે બ્લેક બ્લેક પથ્થર દેખાય તમને જો કેવી રીતે બેની પટ્ટી લાગે એ પણ જોઈ નાખજો કોઈ બી ગાડી કરાવે તમારે રસોડ બનાવવામાં અમારો કોન્ટેક્ટ કરજો સારો કામકાજ કરવું હોય તો આ છે બેની પટ્ટી ઉઠાવને લૂપ મારેની બેની પટ્ટી પર લાગી ગઈ આગળ જેમ સ્ટેપ ભજેલા એમ વિડીયો બતાવી દઈશું ધોવા માટેનો રસોડામાં મૂકવાનું આવે ને એ મૂકી દઈએ એના પર આપણે નીચેના પથ્થર લગાવીને અત્યારથી થોડું પડી જાય છેલ્લા પથ્થર લગાવવાનો હોલો પડે નજીક લાવો કેમેરામેન આપણે છેલ્લો લાસ્ટ આ પટ્ટો આવી ગયો છે પથરાનો કાળો આ ખીસી પાડીને આપણે બોન્ટાઈટ લગાવો ને તો પકડ પણ સારો રહે અને આ પટ્ટી ઉપરની લગાવી કીધા છૂટવાના ના રહે પાણીનો ઘા છે રહોડામાં કેમ કે હાથ ધોવાનું આવે એટલે મૂકો એટલે પાણીનો ઘા રહે એના કારણે ફેંકી ખુલી જાય 12 મહિને પછી પણ આવી રીતે ખોસો મશીનથી ખીસી પાડીને તમે કર્યું હોત ને તો કુદાડો આજીવન પટ્ટી ઉખડે નહીં અને ગરધણીને એકદમ સારામાં સારું રસોડું પણ તૈયાર થઈ જાય આ સેલનો આપણી પાર્ટ છે અને આપણે કેવી રીતે પટ્ટી લગાવશું ઉપર દોઢની એ પણ તમને બતાવીશું આ વિડીયોમાં અને આ પટ્ટી લાગી જાય અને મોલ્ડિંગ થશે એ પણ બતાવીશું વિડીયો તમે આખી રસોડાનો બધો વિડીયો બનાવીને બનાવ્યો છેલ્લા તક આખું રહોડ જેવું થઈ ગયું છે જો બ્લેક કલરનો હોય રહોડ તરત આ માલ છોડી આ ધોવાનું મૂકવાનું છે વાસણ અંદર ઘણા મોટો ધોરાય જોઈ નાખો તમે લઈ નાખો કેવી રીતે ધોવાનું છે રસોડાનું કામ આપણે આવી છે આ પટ્ટીઓ મારી છે એકની કે બ્લેક વ્હાઇટ પથ્થર બહાર શોકેથી કોઈ આપણું દેખાય નહીં એના માટે બ્લેક પટ્ટી એકની મારવામાં આવી છે અને હવે આ ધોવાનું ફિટિંગ કરવાનું છે એ જોઈ લેજો આ હાલો મિત્રો આપણે રસોડું તૈયાર થઈ ગયું છે જોઈ લો તમે બતાવીશું કારીગર આપણે કામકાજ કરી રહ્યા છે અને રાહુલભાઈ થોડું પોતાનું કામકાજ ચાલુ રાખ્યું છે અને બધા ભરવાનું ભેગું ચાલુ જ છે અને પાછળના ભાગમાં દિવાલ ટાઈસ લાગી રહી છે ફાઇનલી રસોડું તૈયાર થઈ ગયું છે તમને બતાવી નાખ્યું અમારો ત્રીજો ભાગ આવી ગયો છે યાર બ્લોગનો રસોડાનો તો મિત્રો જોઈ લેજો પહેલા ભાગમાં કેવી રીતે કટિંગ કરી બીજા ભાગમાં બતાવ્યું અમારો બ્લોગ સારો લાગ્યો લાઈક અને ફોલો કરજો શેર કરજો